મમ્મી હા મમ્મી એક વાત કરવી છે, થઈ શકે એમ છે? મહેરબાની કરીને છે ને આજે એમ ન કહેતી કે મમ્મી આ બનાવ, પેલું બનાવ, ફલાણું બનાવ, ઢીકણું બનાવ, કારણ કે રસોઈ બની ગઈ છે, જે બન્યું છે એ ખાઈ લેજે. ને આજે હું દાળ ભાત બનાવવાની નથી, ખાલી શાક અને રોટલી બનાવ્યા છે. શાક રોટલી જ તે? તો તારા માટે હું 56 ભોગ લગાવું બેટા? ના, હા? ના. રસોડામાં કોઈ કંઈ આવું તો છે નહીં, આખો દિવસ માને જ કરવાનું છે. હા, વહુ આવી છે તો વહુએ પણ કાંઈ કરવું નથી. ભાભીનો ગુસ્સો મારી ઉપર શું કરવા ઉતારો છો મમ્મી? ગુસ્સો નથી ઉતારતી બેટા, કહું છું. મમ્મી હું તમને કંઈ જ બનાવવાનું નહીં કહું, બસ. હા, બહુ ડાઈ. હેલ્પની જરૂર છે તો કરી દો. તું મદદ કરીશ? હા મમ્મી, હું મદદ કરીશ. હું વાહ વાહ, કપડાં ધોવાના છે, ચાદરો ને પડદા કાઢ્યા છે, ધોઈ નાખ. હા, અહીંયા ક્યાંય હોય તો એમ કપડાં તો તમને ખબર છે ને મમ્મી કે મારાથી નથી ધોવાતા. હા હા, મારી દીકરીને બિચારીના હાથમાં શું પડી જાય? પેલા છાલા પડી જાય ને? છાલા પડી જાય. હા હા હા, દેખાય છે દેખાય છે. નાના હાથ છે ને. ઓરોરોરો, ચાદર પણ ના સમાય આ હાથમાં મમ્મી. હા. જો કેટલી નાની ન સમાય ન ના સમાય, સમાય. એમાં પાછું ચાદર પાણીમાં ભીની થાય એટલે વજન બહુ વધી જાય. વધી જાય વધી જાય. હા એટલે જ ને. બોલો, તમારે શું કામ હતું? મમ્મી કામ એવું હતું કે 10,000 રૂપિયા જોઈએ છે. 10,000 રૂપિયા? હા મમ્મી, મારા કોલેજમાંથી ટૂર જાય છે ને તો એમના માટે જોઈએ છે. ટૂરમાં જવાનું છે? હા. પણ તું 2 મહિના પહેલા તો ટૂરમાં ગઈ હતી. પાછું મમ્મી કોલેજ વાળા પ્લાનિંગ કરે તો આપણે કઈ ના તો ના કહી શકાય ને હવે. અને ના તો પણ કહી શકાય, પણ મારી બધી ફ્રેન્ડ લોકો જાય છે મમ્મી. હું નહીં જાઉં ને તો એ લોકોને પણ નહીં ગમે મારા વગર. અને પછી મને એકલા એકલા મજા ના આવે કે મારી બધી ફ્રેન્ડ સ્ટોરી, સ્ટેટસ બધું મૂકશે અને હું ખાલી ઘરે શાંતિ રાખ મીરા વહુ. આપશો ને? તારી ભાભી પાસે માંગીને આપું. હો મીરા વહુ. મમ્મીજી બહુ માથું દુખે છે, ઉલટી થાય છે, ચક્કર આવે છે, એટલે આજની રસોઈ મારાથી તો બનશે જ નહીં. રસોઈ બની ગઈ છે? હા મમ્મીજી, ડોક્ટરે કહ્યું છે બીમારીમાં ડબલ ખાવાનું, ડબલ ખાવાથી તંદુરસ્ત જલ્દી થઈ જવાય. સાચી થાળી વાત આપો. છે. બોલાવ્યા મેં તમને કામ માટે. કામ છે તમારું. કામ નહીં થાય મમ્મીજી, ખબર પણ બહુ દુખે. પેલા સાંભળી તો લો કે મમ્મી શું કહે છે. નાટક એટલા કરશે ને કે વાત ન પૂછો. સાચી વાત. એક વાત કહું, આવા બધા નાટક ન કરતા હો તો ચાલે, કારણ કે તમારે તો રોજ કંઈક ને કંઈક દુખે છે. ઘડીકમાં પગ, ઘડીકમાં માથું, ઘડીકમાં ગળું. ક્યારેક મને તો એમ થાય છે કે તમારો જીવ જ કેમ નથી જતો રહેતો. પણ શું થાય, જીવ જવા જેવી કંઈક તકલીફ હોય જ નહીં તો ક્યાંથી જાય? હે મમ્મીજી, હા, ભગવાન બધા ન હોય, ભગવાન જોવે જ છે કે કોને ક્યારે ઉલાડી લેવા ને કોને ક્યારે ઉપાડી લેવા. એટલે થઈ જશે કંઈક. હવે હેતલને 10,000 રૂપિયા આપો. શું કામ? એને કોલેજમાંથી ટૂર જાય છે ને એ ટૂરમાં એને જવું છે એટલે હમણાં તો ગયા હતા. ભલે ને ગઈ. ભાભી પણ તમે શું લાગે મમ્મી છે? કોલેજ વાળા એટલા નવરા છે કે મહિનામાં 2 ટૂર કાઢે? મહિના નહીં, 2 મહિના થઈ ગયા. હા અને 2 મહિને પણ ન કાઢે. મમ્મીજી તમારી જુવાન દીકરી પર ધ્યાન રાખો. પણ ભાભી હું જાઉં તો તમને શું વાંધો છે? તમારે તો ખાલી પૈસા આપવાના છે ને, હા, આપી દો ને. ખાલી પૈસાનો જ વાંધો છે. હમણાં પૈસા માંગ્યા વગર જાઓ, પૂછું તો કેજો. ના, પૈસા તમારા બાપાને ત્યાંથી નથી આવતા ને, દેવાંગ કમાવીને આપે છે. હા. દેવાંગ મારો દીકરો છે, એનો ભાઈ છે, તમારો વર પછી છે. એટલે છે ને ચૂપચાપ 10,000 લઈ આવો અને આપી દો. હું લેવા જાઉં, હું પાછી આપવા આવું. કેમ? મારા બાપાના પૈસા ન હોય તો મારે આટલી મહેનત પણ તો ન કરાય ને. બરાબર છે. તમારા ધણીના છે ને, જેની સાથે લગ્ન કરીને આવ્યા છો, તો જવાનું અને આપવાનું. સમજી ગયા? હા ભાભી જાઓ ને, ફટાફટ લઈ આવી દો ને પૈસા. શું જાવ ને ફટાફટ લઈ આવી દો. 10,000 રૂપિયા છે, શાંતિ રાખો. મમ્મીજી, હું તો તમને હજુ પણ કહું છું, જુવાન દીકરી ઘરની બહાર જાય છે, ટૂરના નામ પર જાય છે, તપાસ કરો તપાસ. મને મારી દીકરી પર પૂરેપૂરો વિશ્વાસ છે. અને હા. ઠીક છે જ. એમ તો જોયું જશે. હા, તમારે એ વહીવટ કરવાની જરૂર નથી. હા, પૈસા આપો. તમે 10,000 આપો, બીજી વાત છોડો. 10 શું કામ, 15, 20, 25, 30 આખું ઘર વેચી નાખો ને. બેનબાને ટૂર પર જવું હોય તો ના થોડી પડે મમ્મી. ના ન પડાય, એ જ તો કહું છું. મોડું બગાડ્યા વગર ચૂપચાપ 10,000 આપો. 15, 20, 25, 30,000 ની વાત નહીં કરો, કારણ કે તમારો જીવ તો પાછું આપવામાં ચાલે એમ નથી ને. બરાબર Cancel કીધું. થાય એવી કોઈ આશા ખરી? ના. ના, હું માનતા રાખીશ. લે. એમ હું માનતા રાખીશ કે બેનનું ટૂર બરાબર સમયસર સમયે પાછું આવી જાય. બરાબર, એ જ કહું છું. પૈસા
જાઓ એક કામ કરો, તમને જ આપી દઉં. ચાલો. જા બેટા. આવો બા. કેમ છે રીચા? બેહો. હાશ. હા, અરે બહુ મેં વાટ જોઉં રહી કા તમને. એક મિનિટ. એવું નહીં, હા, રિક્ષામાંથી ક્યાંય ઉતાર્યા ને હાલતા આવ્યા ને પગ દુખી ગયા. ચૂટલો ભરતો પાણીથી ભળું કે હરું હરું ભરને. તો ખાલી એજો ચા થઈ ગયું. કાં હું થયું? હું કામ સિમટા ભરાવસ? બા ખરેખર આવ્યા છે? હા, તો એટલે તમે સિમટો ભરાયો. હલા, તે દેખાતી નથી આટલી આખી અને તારી હારે બોલું છું. પગે તો લાગો. હા હા સમજી બા, ગઈ. એમ નહીં બા, અચાનક સમાચાર વગર અચાનક. મારે અચાનક જ આવવું હતું. મેં કીધું હાલ હવે અહીંયા જઈ આવું ને બધાને મળી આવું. બરાબર છે, પણ બા તમે આમ અચાનક આવી ગયા એ તમને અયોગ્ય નથી લાગતો? ના રે ના, મારું ઘર છે એમાં મારે હું એવું, હું હમણાં તું બોલી એવું હું લાગવું જોઈએ? અયોગ્ય. એ ન આવડે. ગમે નહીં એવું. હા, મને બધે ગમે જો, અને મારા છોકરાઓ પાસે મન ન ગમે. બા પણ તમારે ફોન કરીને અવાય ને. અરે પણ ફોન એમાં ક્યાં કરવાની જરૂર તો પેલા કમા કાકા છે ને આપણી બાજુની શેરીમાં રહે એની હારે આવ્યા અને કમા ભાઈએ મને ફોન કર્યો એટલે ઓફિસે હું એને લેવા ગયો. બસમાં એનો સથવારો હતો તો મેં કીધું હાલ મને લેતો જા હા. તો હું અહીંયા મારા ઘરે વહી જાઉં. એ તો પછી કમા કાકાને ત્યાં રોકાવાય, અહીંયા શું છે? કમા કાકાએ નહોતું કીધું કે મારી ભેળા હાલો, એ અહીંયા આવતા હતા ને તો મેં કીધું કે મને સથવારો કરશો તો મારા દીકરાઓને ઘેર જાઓ. તો મને કે હા હાલો, તો એ નામાં 5-6 જોડી કપડાં લઈ આવી. મેં કીધું હવે નિરાતે અહીંયા રહેવું છે. બા ગામડું નથી, આ શહેર છે. તો શહેરમાં ખર્ચા વધારે હોય અને માણસ આવે ને તો 5-15 દી રોકાય તો બરાબર, પણ તમે તો જ્યારે આવો છો ને ત્યારે 2-2, 3-3, 4-4, 5-5, 6-6 કેટલા મહિના રોકાઈને જાઓ છો ને કંઈ ખબર જ નથી પડતી. મારા દીકરાઓનું ઘર છે તો પછી એમાં મારે કાંઈ વખતે જોવાનું હોય? હું મહેમાન થઈને તો આવતી નથી. મારું ઘર છે ને હું આવું છું ને તો એમાં વળી હું ગમે એટલું રોકાવ લે. બા ક્યારના એકની એક પીપુડી નહીં વગાડો. મારું ઘર છે, મારું ઘર છે, મારું ઘર છે. તમારું ઘર ગામડાનું કહેવાય. આ ઘરને મેં સાચવ્યું છે એટલે આ ઘર મારું કહેવાય. તમારે છે ને અહીંયા આવતા પહેલા 4 વાર પૂછવું જોઈએ કે હું આવી શકું. અરે મમ્મી મારું પણ હવે આવીશું જ. પાણી બાણી તો મને દે. રસોડાને મેં તાળા નથી માર્યા, લ્યો માટલાને મેં તાળા નથી માર્યા. તમે જઈ ને પાણી પી શકો છો. ગામડેથી અહીંયા સુધી આવ્યા તો અહીંયાથી 10 ડગલાનું અંતર તમારાથી કપાશે નહીં. અરે, પણ હું આગળ આપું છું પણ તમે આવી રીતે હું કામ બોલો છો? મન થાય છે મને, હા, શોખ થાય છે. લઈને આવી ગયો બાનો વાલો બનતો. તમે કઈ બોલતા નહીં, હું પાણી ભરીને આવું. હે ભગવાન, આ મારા ઘરે આવવા માટે મારે આટલું સાંભળવાનું? અને આ રીસા પેલા હતી ને એવી જ છે, કાંઈ સુધારો ન થયો. વાહ, લ્યો પાણી. હવે તો પાણી પીવાનું મન નથી થતું. એમ થાય છે હું વહી જાઉં. બા, મને દુઃખ લાગ્યું પણ હું તમને શું કહું કે આ લોકો છે ને ભલે મારી માં રહી પણ આખું ઘર લાલચું છે, સમજ્યા? તમે છે ને કાકેને લાલચ આપો તો તમને હાસવશે. તમે એને એમ કહો કે તમારી પાસે છે ને મરણ મૂડી પડી છે, સમજ્યા તમે? તો આ બધાય છે ને તમને હગી માની જેમ હાસવશે. અશોક, મેં જિંદગીમાં ક્યારેય ખોટું કર્યું નથી અને ખોટું બોલી નથી. હવે આવું ખોટું કરું તો પછી એમાં ભગવાને રાજી ન રહે ને બટા. પાણી તો પી લો. પીવાનું મન નથી થતું. અરે પી લો, પી લો. હવે તો એમ લાગે છે કે હું આ પારકા ઘરે બેઠી છું. હા ભાઈ, એવું ન હોય પણ મેં કીધું નહીં, તમે મગજમાં રાખજો, સમજ્યા? અને અહીંયા જ આપણે રહેવાનું, કાંઈ મન દુઃખ નથી લગાડવાનું. તમે ખાલી આ વાત કરી દો એટલે આનો રસ્તો નીકળી જાય. હો, ચા પીવી છે. મીરા, એ મીરા,
મારી બેટી સાંભળતી નથી. મીરા! હા બા, બોલાવી મને. હા મીરા, ચા પીવી છે. એ મજાનો આદુ ને ફોદીનો ને નાખીને બનાવ ને બટા. હાથ રાખ ને. હા આ બધું ઉડે, હાથ રાખ. બોલો બોલો બા. કહું છું, આ જો તને છે ને. હા બોલો, શું કહેતા હતા? એ કાંઈ નહીં, તને આ છીક આવે છે ને શરદી ને એવું લાગે છે ને, આપણા દેવની ચા બનાવ મજાની, આદુ ને મરીનો પાવડર ને નાખીને. બા, અહીંયા છીક ખાધી તો તમે કેવી ના પાડી? હવે ત્યાં મને ચામાં થઈ ગયું હોય તો શું થાય? જો તાર ચા ન બનાવી હોય ને તો કાંઈ નહીં, પણ એક કામ કર, આ રસોઈ તો વહેલી કર નાખ. આજે છે ને મમ્મીજી રસોઈ બનાવવાના છે. મમ્મીજી કહેતા હતા કે એમના હાથે છે ને મેથીનું શાક બહુ સારું બને છે, તો મેં કહ્યું તમે જ બનાવી નાખજો. અને મેથીનું શાક હોય એટલે કે મેથીની ભાજી હોય તો બરાબર રોટલા જ ખાવાના હોય, એ તો મને આવડતા નથી. હા તો પણ કાંઈ નહીં, તો પછી રીચાને કે રસોઈ બનાવી નાખે. શું બોલો છો બા? મમ્મીજીને કામ મારાથી થોડી ચીન થાય? ગુસ્સો ના કરે મારા પર? એવું હોય ને તો એક કામ કરો, તમે બોલાવીને કહી દો હું જાઉં છું. એલી, પણ એને હું બોલાવું એના કરતાં એને કહે ને કે ભાઈ બાને ભૂખ લાગી છે. પહેલાં તો તું ચાનું કે ને, જો ચાની ના પાડે ને તો એને કહે કે તમે રસોઈ બનાવી લે ને, બાને ભૂખ લાગી છે. કાલ રાતે મોડા સુધી જાગીને તો એટલી ઊંઘ આવે છે ને કે બોલવાનો કંટાળો આવે છે. એવું લાગે છે કે ફટાફટ અંદર જઈને સૂઈ જાઉં. મીરા, હું કંઈક તને પૂછવાની છું અથવા કહેવાની છું, એ તને પહેલેથી ખબર પડી જ જાય. હજી તો બોલું ન બોલું ત્યાં તો તારા મોઢામાંથી જવાબે આવી જાય છે. હા હા હા, જુઓ તો આખી રાત ઉતા નથી, ત્યાં ઉઠતાની હારે પાછા બગાસાઈ ખાવા છે ને ચીકુઈ ખાવી છે તમે ને. તમારી જુવાનીમાં આખી રાત જાગતા હતા નહીં ને? બધા સુઈ જ જતા હોય ટાણું થાય એટલે. બસ. પણ ઘણી વખત માણસની તબિયત ખરાબ હોય તો આવું થાય. તમે લોકો તો કોણ જાણે શું જોવો બા. મને મજા નથી, હું જાઉં છું. તમારું કામ હું પછી કરી આપીશ. કાંઈ વાંધો નહીં, જવું હોય તો જાઓ. આ તો હું તો અહીંયા એટલે આવી હતી, એટલે મને એમ થયું કે હવે જાતી જિંદગી મારા પૂરતું હું રાખી અને બાકીનું બધું તમને દઈ દઉં. પણ હવે તમને લોકોને નથી મારી ચા કરવી, નથી ખાવાનું અરે, ના ક્યાં પાડી બનાવવું. છે બા? જમવાનું હું બનાવીશ બસ. ભલે મને રોટલા ના આવડતા હોય ને તો પણ બનાવીશ. ના ના, તમારી તારી પાસે સાસુનો વારો છે ને, હવે એ બનાવશે. હું હવે થોડીક વારમાં વહી જઈશ. પ્રોપર્ટી કેટલી છે તમારી પાસે? એ તારે શું કામ છે? હવે તમારે એમાં કઈ રસ જ નથી, તમારે કાંઈ જોતું જ નથી, તમે એના હકદાર જ કોણે નથી, તો કહ્યું? હું કામ પૂછેશ? કોણે કહ્યું કે રસ નથી? રસ તો પોતાનું હોય એમાં હોય જ ને બા. કેટલી પ્રોપર્ટી છે તમારી પાસે? મારી પાસે ઘણુંય છે, ઘણું ભગવાનની દયાથી ઘણુંય છે. એટલા માટે તો આપવા આવી હતી કે મારા ગયા પછી કોઈક બીજું પડાવી જાય એના કરતાં મારા છોકરાઓને દઈ દઉં. પણ અહીંયા આવી તો નથી કોઈ પાણીનું પૂછતું, નથી કોઈ શાનું. શામાં તો તબિયત ખરાબ થઈ જાય. બા, સાચી વાત છે તમારી. આ ઘરમાં બધા જ આવા છે. તમને ખબર છે અશોકભાઈ તો દિવસ ને રાત દારૂ પીને પડ્યા રહે છે, અને મમ્મી તો જીવવાનું આરામ કરીને રાખ્યું છે બધાનું. એટલે પ્રોપર્ટીના ભાગ પાડો ને તો ખાસ ધ્યાન રાખજો. તમને ખબર છે આ તમારી ચા અને રસોઈ બનાવવામાં મને વાંધો નહોતો, મમ્મીજીને જ વાંધો હતો. જો હું તમારા માટે મસ્ત ચા બનાવી આપું અને તમે ચા પીવો ને એટલી વારમાં રસોઈ, મેથીનું શાક એટલે કે મેથીની ભાજી અને બાજરાના રોટલા. ફટાફટ આવું. હા બા, રાહ જોજો મારી. મારે હવે કાંઈ નથી જોતું. ભાઈ ભાઈ ભાઈ, કામ હતું તારું એક. શું છે હવે આવી રીતના દોડતા દોડતા શું આવી રહી છે તું? 10,000 આપો ને. શું બોલી તું? 10,000 રૂપિયા આપો ને. આ તારો ભાઈ હજી કામેથી ઘરે આવી રહ્યો છે, થાક્યો છે, એને કઈ ખબર નથી કે ઘરે આવ્યા પછી શું કરશે શું નહીં. ખબર નથી ને એટલે જ પહેલા માંગુ છું. આ ઘરમાં ગળતા તરત ખબર પડશે ને તો કઈ હાથમાં નહીં આવે. મારી પાસે નથી 10,000 રૂપિયા. અરે ભાઈ પણ આપને યાર, તું પણ ભાભી જેવું શું કરવા કરે છે? શું કરવા છે પૈસાને? મારે કોલેજની ટૂર છે, તેમાં જવું છે, એટલા માટે પૈસાની જરૂર છે. જો આ કોલેજની ટૂરમાં હમણાં જવું નથી, આ બધું અત્યારે બંધ રાખ, પછી જજે શાંતિથી. ના, હું તો જઈશ. આ ભાભીને કીધું તો ભાભીએ પણ પૈસા ન આપ્યા, મમ્મીએ આ પાડી દીધું, તો તમે બંનેને શું વાંધો છે? પણ તું સમજતી કેમ નથી? અરે હાજી ધંધામાં કઈ સારા પાણી નથી.
બહુ મહેનત કરવી પડે છે મારે. મારે જવાનું હોય ત્યારે ધંધામાં કંઈ ના હોય, આ ભાભીને જોતા હોય ત્યારે તો બધું બરકત આવી જાય છે. વાહ ભાઈ વાહ, તું પણ ભાભીની બોલી બોલવા જ મળ્યો નહીં? એવું કંઈ નથી હેતલ. એવું જ છે. હશે, ભૂલ થઈ ગઈ મારી. બસ તો આપી દે પૈસા. પૈસા તો ફોન લાય, હું મારી જાતે જ લઈ લઉં. હું તને ટ્રાન્સફર કરી દઈશ. મને તારી પણ ઉપર જો- ભરોસો નથી. જો સાંભળ મારી વાત કે હા, મને ફોન આવ્યો હતો કે ઘરમાં બા આવ્યા છે ગામડેથી. હા, આવ્યા છે. તો હવે પછી ઘરમાં ખર્ચાઓ પણ વધશે નહીં? એક તો ઓલરેડી ઘર ચલાવવું મુશ્કેલીમાં હતું અને એમાં ઉપરથી કરડા બા આવ્યા છે. આ બધું તને બોલતા કોણ શીખવાડે છે? ભાભી શીખવાડે છે ને? સાચું બોલજો. ભાભી શીખવે છે. હું શું કરવા આ શીખવાડું? તારા જે બે મતલબના ફાલતુના ખર્ચાઓ છે ને એમાંથી કંટાળો આવી ગયો છે મને. તમે બે દર જણ- મહિને તારે કંઈક ને કંઈક ઊભું હોય છે. ક્યારેક તારી આ ફ્રેન્ડની ટૂર, ક્યારેક તારે કોઈને પાર્ટી આપવાની હોય છે, ક્યારેક આ બર્થડે પ્રોગ્રામ્સ, આ તે કેટલું હોય છે હેતલ. એટલે મારે મારી લાઈફ એન્જોય જ નહીં કરવાની. એન્જોય ત્યારે કરાય કે જ્યારે આપણું ઘર એવી કેપેસિટીમાં હોય. તને દેખાઈ રહ્યું છે કે તારો ભાઈ એવી કેપેબિલિટી ધરાવતો નથી કે તને મદદ કરી શકે. તો પછી તારે આવા બધા શોખને સામે ચાલીને તારે ઠારવાના હોય, ઓછા કરવાના હોય, પણ નહીં. જ્યારે ભાભીનું કંઈ હોય ત્યારે ક્યાં જાય છે આ બધું ભાષણ? તારી ભાભીને પણ હું આ જ વસ્તુ સમજાવું છું. તારી ભાભી પણ આ બધી વસ્તુ સમજે જ છે. જરૂરિયાતની હોય તો વસ્તુ માટે કદાચ ખર્ચો કરીએ, પણ ના જરૂરિયાત હોય તો પછી જતું આવતું કરી દેવાનું. શું કરવા? શું કરવા? ભાભીને કંઈ કહેતો નથી? આ ઘરમાં એ તો કંઈ કામ કરતા નથી. જ્યારે હોય ત્યારે માથું દુખે છે, પગ દુખે છે. એક દિવસ પણ એવો ખાલી નહીં હોય કે આજે ભાભીને કંઈ થતું નહીં હોય. એટલા માટે તો હું ટેન્શનમાં રહું છું હા, કે તારા ભાભીના માટે થઈને દવા કરાવવાની, એને બહાર લઈ જવાની, ડૉક્ટરને બતાવવાનું, આ બધા ખર્ચા અને ઉપરથી તું અને પછી હવે બા. મારે છે ને ખોટી મગજમારી નથી કરવી. ફોન લાય તારો. લાય ફોન. ફોન લાય. ચાલ છોપ. તું હેતલ નહીં હોય એકાઉન્ટમાં પૈસા, શું કરે છે તું? કેટલા બધા પડ્યા છે અને ખોટું બોલે છે. અરે એને કેટલા બધા થોડી કહેવાય. હું આપું છું 10,000 નહીં આપું, 4,000 રૂપિયા આપીશ. 4,000 રૂપિયામાં બધું પતાવવાનું છે અને બાકીનું તારું જે કે પણ હશે ને આવતા મહિને એડજસ્ટ કરજે. મને નથી ખબર. મારે 10 જોતા છે એટલે જોતા છે બસ. હાલે, લઈ લે, તારી જાતે જ લઈ લે. પરિસ્થિતિ કોઈને સમજવી જ નથી. થઈ ના ગયું. જાણે આજકાલના બધા તારી જેવા હોશિયાર વ્યક્તિઓને શું થઈ ગયું છે. તમે બંને જણા છે ને ભેગા મળીને જરૂર કંઈક તો એવો પ્લાનિંગ કરો છો કે આ ઘરમાં આ ઘરમાં છે ને કોઈ પોતાની રીતે શ્વાસ લઈ જ ના શકે, નહીં? બરાબર ને? ખરેખર મને તો છે ને જ્યારે આ ઘરમાં આવું છું ને ત્યારે ગુંગળામણ થવા લાગે છે મને કે આ પણ. ઘરમાં હું કેવી રીતે જીવી રહ્યો છું. જ્યારે ભાભીને ફેસ કરવાનું આવે ને ત્યારે એમ થઈ જાય કે કાશ મારો ભાઈ વાંઢો રહ્યો હોત, લગ્ન કર્યા જ ના હોત ને તો સારું હતું એમણે. ભાઈને કઈ વાંધો નથી તો બેનને શું વાંધો હશે, મને એ જ નથી સમજાતું. હા, એટલે જ કહું છું મમ્મીને કઈ વાંધો નથી તો તમને બંને જણાને શું વાંધો છે? એ મને નથી. મોતરમાં ભૂલ થઈ ગઈ મારી, છોડો. હું કામેથી થાકીને આવ્યો છું, ભૂખ લાગી છે, જમી લો. હા, જમી લો જાઓ. કોણ ના પાડે છે? મમ્મી, હું તૈયાર થઈ ગઈ છું અને હવે હું નીકળું. નીકળવાની જરૂર નથી. તો? તૈયાર તો બહુ સરસ થઈ છે, પણ તને ખબર છે આપણા ઘરમાં શું ચાલી રહ્યું છે? શું ચાલી રહ્યું છે હવે? ભાભીના નાટક. ખબર જ છે મને. તારી ભાભીના નાટક વધી રહ્યા છે. કઈ બાબતમાં એ તો તને ખબર જ નથી. કઈ બાબતમાં? હે ભગવાન, મારે તારું શું કરવું મને કંઈ સમજાતું નથી. કયો ને મમ્મી, હવે મારે મોડું થાય છે. કહું બેટા, કહું. હા, કહું તને સારી રીતે કહું. બોલો. સમજવાની તો છે નહીં, પણ હવે સમજી જા હું શું કહેવા માંગુ છું. તને ખબર છે, તને એ વાતની જાણ છે બેટા કે તું એટલે કે તું બહાર ફરે છે, તું બહાર હરે ફરે એટલે તને બા ઘરમાં શું કામ આવ્યા છે એનું કારણ તો તને ખબર જ નહીં હોય. બા ઘરમાં રોકાવા માટે આવ્યા છે ને, એવું જ કંઈક છે ને? રોકાવા માટે તો આવ્યા છે, હા. પણ કયા કારણસર રોકાવા આવ્યા એ ખબર છે? બીમાર પડી ગયા છે. હે ભગવાન, બીમાર પડી ગયા છે. બીમારી જવા દે બાજુ પર. બા એમની કોઈ મરણ મૂડીની વાત કરતા હતા કે મરણ મૂડી એમની પાસે છે અને એ મરણ મૂડીનો એ ઉપયોગ કરવાના છે, એટલે કે આપણને બધાને આપવાના છે. અને મીરા વહુને આ વાતની જાણ હતી.
અરે વાહ, હમ. અરે વાહ, આ તો કેવી સારી વાત કહેવાય મમ્મી. એટલે બાની બધી જ મરણ મૂડી આપણને મળશે. ક્યારે મળશે? જ્યારે આપણે બા સાથે સારું વર્તન કરીશું, બા સાથે સારું રાખીશું, ત્યારે આપણને એ મરણ મૂડી હા મળશે. તો એ તમારે જોવાનું હોય ને. આ જે દિવસે બા આવ્યા ને તે દિવસે તમે એનું અપમાન કર્યું. અને આ મીરા ભાભીએ કેવું નાટક કર્યું જોયું? કંઈક નું કંઈક તો એના મગજમાં ચાલતું જ હશે મમ્મી. એ જ કે બાની મરણ મૂડી બા એને આપે, પણ હું અને તું કઈ ઓછા છીએ? હા હમ સાચી વાત છે. આની ઉપર તો પહેલો હક તમારો અને મારો જ લાગવો જોઈએ હે મમ્મી. એકદમ સાચું કહ્યું. તારો અને મારો જ લાગવો જોઈએ, અને તારા મારા સિવાય આ અધિકાર કોઈને મળવો પણ ન જોઈએ. પણ આમાં તમારે બહુ ધ્યાન રાખવું પડશે. કઈ તમારે વાત? બાને થોડુંક પણ આડાવડું નહીં કહેવાનું, જેથી કરીને બાનો વિચાર ફરે, બાને ખોટું લાગે અને બા આ મરણ મૂડી આપણને ના આપે. વાત બરાબર છે. આ પહેલા બા આવ્યા અને મારાથી અપમાન થઈ ગયું, પણ હવે હું બહુ ધ્યાન રાખીશ. પણ બા એ વાતને લઈને બેઠા હશે તો? હવે નહીં બેસે ને. બા તો પ્રેમના ભૂખ્યા છે. પ્રેમથી વાત કરીશું તો બા માની જશે. એ વાત પણ સાચી. બાને ખબર પડશે કે મારી વહુ તો ખાલી બોલીની જ કડવી છે, બાકી દિલની તો બહુ ચોખ્ખી છે. એટલે જો જે રીતે હું વર્તન કરું છું ને એમ તારે વર્તન કરવાનું, અને બાની સાથે એટલા પ્રેમથી વાત કરવાની ને કે બાને એવું લાગે કે ઓહો હો મારી વહુ, મારી પૌત્રી, આ તો જો મને હાથમાં ને હાથમાં રાખે છે. હથેળીમાં રાખે છે. બા પાણી માંગે ને તો દૂધ આપવાનું, હા. દૂધ માંગે તો દૂધ પાક આપવાનો, સાચી અને વાત. બા એમ કે ને કે મારા પગ નથી દુખતા તોય દબાવવાના, બા એમ કે ને કે મારું માથું નથી દુખતું તોય દબાવવાનું. હા, બા પછી આપણને બધું આપી દેશે ને એનું, પછી આપણે એમનું ગળું દબ. બરાબર છે. બા બધું આપી સમજી દે ગયા ને? પછી ગળું તો ન દબાવાય, તો? પણ વિચારું છું કે આપણે થોડો સમય બાને આમ ખાટલેથી પાટલે, પાટલેથી ખાટલે સાચવીને રાખીએ, જેથી કરીને જે બાની મરણ મૂડી છે ને એના હિસ્સેદાર, એનો ભાગ આપણને બે. મળે. મમ્મી પછી એ પૈસા આવશે ને, જેટલા પણ આવે એટલા આપણે એક મસ્ત મજાની ગાડી લઈ લેશું. પછી આપણે માં દીકરી બંને એમાં ફરીશું. ફરીશું. બહુ મજા આવશે. હા. મને તો એમ લાગે છે કે આપણે લોકો છે ને, આપણે એટલે કે તું અને હું, આપણે લોકો છે ને આમ ટૂર પર નીકળીશું. આપણે મનાલી જઈશું. મનાલી આપણે કોઈથી જોયું જ નથી બરફ પડું કેવું હોય એમ. હા, ત્યાં જઈશું, બધે ફરીશું, અને બાની મરણ મૂડીથી થોડું ઘણું સોનું ખરીદી લઈશું. હા, મેં તમને ઓલો ફોટો બતાવ્યો હતો ને, એવું બ્રેસલેટ મારે બનાવડાવવું સોનાનું. મારે તો પેલો સોનાનો રજવાડી હાર લેવો છે, વાહ. આંખમાં વસી ગયો છે કેટલાય વર્ષોથી. આ બાને સાચવીશું તો એની મરણ મૂડી સચવાશે, હા. અને મરણ મૂડી સચવાશે ને તો બધુંય સચવાઈ જશે. પછી આપણી પાસે સોનું આવશે. સોનું પછી આપણે ગામને બતાવીશું કે જુઓ અમે માં દીકરી પણ કઈ ઓછા થોડા છીએ. વાહ વાહ. સુતારો બા, સુતારો. આ તમારા પગ દબાવું છું. તમે ગઈકાલે કહેતા હતા ને કે હવે આ પગ બહુ દુખે છે, પહેલા જેવા કામ નથી કરતા. બા તમને એમ થતું હશે ને કે આટલા વર્ષોમાં મેં ક્યારેય સેવા ન કરી ને આજે અચાનક કેમ. પણ છે ને બા, આજે સવારમાં મેં કથા સાંભળી. કથામાં લખ્યું હતું કે તમારા માવતર, તમારા સાસુ સસરા એ જ પહેલા ભગવાન. એની તમે જેટલી સેવા કરો ને એટલી ઓછી. ભગવાનને પછી ભજજો, પણ જીવતા જાગતા તમારા જે વડીલ છે ને એની તમે પૂજા કરો, એની સેવા કરો. રીચા, આટલું બધું જ્ઞાન તને છેક અત્યારે આવ્યું? હા બા, અત્યારે આવ્યું. અત્યાર સુધી મારી આંખો બંધ હતી. મને તમારો પ્રેમ, તમારી લાગણી, તમારું વાલ નહોતું દેખાતું. હું મારા સ્વભાવથી પાછળ હતી બા. પહેલા મારો સ્વભાવ સાવ કડવો હતો, મને વાતમાં ખરાબ જ દેખાતું હતું. પણ આજે સવારે જ્યારે મેં કથા સાંભળીને, ધ્યાનપૂર્વક બા 2 કલાક ટીવીની સામે બેસીને કથા જ્યારે મેં શ્રવણ કરીને, ત્યારે મને ખબર પડી કે
મારી સાચી મૂડી, મારું સાચું ધન દોલત તો મારા સાસુ છે. હું એને છોડીને બહાર શું કામ ભટકું છું? રીચા, હા, જો તું વહુ તરીકે હવે સુધરી ગઈ હોય અને તારી ફરજ બજાવવાની હોય હા બા. તો પછી સાસુ તરીકે હું પણ મારી ફરજ બજાવીશ. એમ બા? હા, તને કઈ? ખબર છે શું બા? હું અહીંયા કેમ આવી છું? ના બા ના, કેવી રીતે ખબર હોય? મને તો એમ હતું કે તમને ગામડામાં નથી ગમતું એટલે તમે અહીંયા આવ્યા છો. પણ શું કામ આવ્યા છો બા? હું આવી ત્યારે તો તું ગરમ થઈ હતી ને, એટલે હું ત્યારે કાંઈ બોલી નહીં. હા બા. પણ આજે હવે મારે તને કેવું છે. બોલો ને બા. સાચું કહું ને, હા બા. કોઈને કહેતી નહીં, ના ના. પણ હું એવો વિચાર કરીને આવી છું હા કે આ ઘરમાં જે કોઈ મારી સેવા કરશે ને, હા બા. મને માન પાનથી બોલાવશે, રાખશે, એને જ હું મારી મરણ મૂડી આપી દેવાની છું. મરણ મૂડી બા? હા, ઓહો, મને તો આ વાતની ખબર જ નથી. પણ કહેવાય ને કે જ્યારે તમને ભગવાન ઉપરથી ચપ્પર ફાડીને આપવાનો હોય ને ત્યારે તમારી કુબુદ્ધિને પણ બુદ્ધિમાં ફેરવી દે. જેમ આજે સવારે કથા સાંભળીને મારી બુદ્ધિ બદલાઈ ગઈ. હે બા, મારી ભ્રષ્ટ બુદ્ધિમાં આમ જ્ઞાનના મોતી આવી ગયા. જાણે દરિયાના સાગરની અંદર પેલો ગોતાખોર કોણ હોય? હે? જે મોતીવંત હોય, મરજીઓ. મરજીવો. એ મરજીવો છે ને બા, એની જેમ મને તમારી અંદર એક એક વસ્તુના સાચા મોતી દેખાય છે બા. સાચું મને કહું? કબીરાને આટલું જલ્દી જ્ઞાન નહોતું આવ્યું. તું જ્યારે સાસરે આવી ત્યારે હું તને કહેતી હતી એમ કાંઈ નહોતી કરતી. હું કહું કે પૂર્વમાં જા તો તું પશ્ચિમમાં જાતી. સાચી વાત છે બા, પણ એ બધી મારી ભૂલ હતી, એની માફી માંગુ છું. ક્ષમા યાચના. મહારાજે કીધું હતું કે તમારાથી જે કંઈ પણ ભૂલ થઈ હોય ને એની તમારે માફી માંગી લેવાની. સામેવાળો માફ કરે એટલે તમારા બધા પાપ નશ. બા માફ કરજો. સુખી રે. હા બા, શું કહું છું કે આ મરણ મૂડીમાં શું છે તમારી પાસે? શું વાત કરું. એટલે દાગીના, રોકડ રકમ, જમીન, એવું ઘણું બધું એટલે પૂછવું પડે બા. શું છે કે તમારી ઉંમર થઈ ગઈ, ન કરે નારાયણને કાલે ઉઠીને તમારા તેડા આવી ગયા. એટલે બા હું તો ઈચ્છતી જ નથી તમારું આયુષ્ય 100 વર્ષનું થાય, તમે ઘણું જીવો, બહુ લાંબુ જીવો અને અમારી સાથે જ જીવો. પણ રીચા, હા બા. હવે ઉંમર એવી થઈ છે ને હા બા. એટલે બહુ જીવવાની તો આશા નથી. ન પણ જોવાય. વિચાર્યું કે હવે આ જાતિ જિંદગીએ જો કોઈ મારું થાય તો મારું જે છે એ બધું એને આપી દઈશ. અને તું પૂછે છે કે તમારી પાસે શું છે? હા. શું ગણાવું? આંગળીના વેઢે નથી, અઢળક છે. હા બા, તમારી પાસે અઢળક છે. બા આરામ કરો, લાવો પગ દબાવો, તમને સારું લાગશે. હાશ. બેસો બેસો બા. દબા. હા બા હા, આજે તો પગ દબાવું છું. કહેવાય ને મેવા મળે કે ના મળે મારે સેવા બા તમારી કરવી છે. કર કર, હું સૂઈ જાઉં છું. ભાભી, કોઈક આવ્યું છે, તમને બોલાવે છે. કોણ છે? હા, એક મિનિટ. હા. હેતલબેન, ત્યાં તો ભાભી તમે આવી ગયા? શું કરતા હતા? કંઈ નહીં, મેં તો કંઈ નથી કર્યું. ભાભી પણ સાંભળો તો ખરા. મીઠું નાખ્યું? હા, કેમ? શું કામ? મેં કાંઈ મીઠું નથી નાખ્યું. ખોટું શું કરવા બોલો છો તમે? હવે જુઠ્ઠા થાવમાં મારી નજરે જોઉં છું તોય ના પાડો છો. હું જોઉં છું કે તમે મીઠું નાખો છો તોય. હા, નાખ્યું. મેં મીઠું નાખ્યું શીરામાં, બસ. શું કામ? તમે મને પૈસા નહોતા આપ્યા એટલા માટે. હેતલબેન, એકવાર તો પૈસા આપ્યા ને પછી તમે રોજે રોજ 10,000 રૂપિયા માંગો તો ક્યાંથી આપું? રેવા દો ને, આપ્યા જ નહોતા. મેં મારા ભાઈ પાસેથી લીધા છે જબરદસ્તી. ખોટું શું કરવા બોલો છો? એ તો એ જ થયું ને. હું આપું કે તમારા ભાઈ આપે, શું ફરક પડે? રેવા દો ને ભાભી. આ ખોટા નાટકો રેવા દો તમારા. હું આપું કે તમારા ભાઈ આપે, મારા ભાઈને તો બચારાકને મુઠ્ઠીમાં કરી લીધો છે. હેતલબેન, તમે પહેલેથી જ આવા છો.
ખબર નથી પડતી તમને કે આ ઘર જેટલું તમારું છે એટલું મારું છે? મને તો ખબર જ છે કે ડોશી માને એટલે કે બાને મનાવવા માટે આ બધું કરી રહ્યા છો ને, પણ બા છે ને તમારાથી નહીં માને. તમે આ બધું એની માટે જ કરી રહ્યા છો ને? બિલકુલ નહીં. મારા તો ગરડા સાસુમાં છે એટલે મારી પૂરી ફરજ બને કે હું એમની સેવા કરું. હા તો મારા બા છે, મારી પણ પૂરી ફરજ બને. મીઠું નાખીને ફરજ પૂરી કરો છો? હા, મીઠું નાખીને, કારણ કે એમની સામે હું સારી થઈ જાઉં અને તમે ખરાબ થઈ જાઓ એટલા માટે બોલો. યુ વિશ. તમને એવું લાગે છે ને કે તમે બધી પ્રોપર્ટી હડપી લેશો, પણ એવું નહીં થાય. કારણ કે બાને ખબર છે કે આ ઘરમાં કોણ કેવું છે. મેં બાને પહેલા બધા વાવડ આપ્યા હતા કે હેતલબેન કેવા છે, મમ્મી કેવા છે, અશોકભાઈ કેવા છે અને હું કેટલી સારી છું. રહેવા દો ને, તમે કેટલા સારા છો અને બધાને જ ખબર છે. અને રહી વાત બાની મૂડીની, તો એ તો અમારી જ થઈને રહેશે. આ ખુલ્લા હા થોડા દિવસે છે ને સપના જોવાનું રહેવા જ દો. હા તમે એ તો હું તમને પણ કહી શકું કે ધોળા દિવસે સપના જોવાનું બંધ કરી દો. જેવી વાતો કરો છો ને એવું તમારામાં કંઈ નથી. બધું જ છે અને હું સાબિત કરીને જ બતાવીશ કે આ બધી મૂડી મારી છે, મારી, તમારી નહીં. ખાલી ખોટા આવી ગયા, ગાવ બસા નહીં ઓર લૂંટેરે આ ગયે. બસ કરો બસ. વધારે બોલવાનું પરિણામ બહુ ખરાબ આવે. વધારે તો હું ક્યાં બોલું છું, તમે બોલાવડાવો છો મને. મને બધી જ ખબર છે કે તમે બાના રાત દિવસ પગ શું કરવા દબાવો છો, કારણ કે બાની મૂડી લેવા માટે ને. સીધો હિસાબ છે તો આ જો ને, સીધો હિસાબ છે. એને પણ ખબર છે કે આ માણસ કેવું છે એમ. જો પાછું આવ્યું, જો. સારા માણસ હોય ને એની આજુબાજુમાં આવું બધું થાય. આ પેલું સાંભળ્યું છે ને કે મધ હોય ત્યાં મધમાખી આવે, બાકી છે ને કડવો લીમડો પડ્યો હોય ત્યાં કોઈ પૂછે પણ નહીં. હવે રહેવા દો ને. ખુદની જાતને વરને કોણ વખાડે? વરની માં જ વખાડે. એટલા માટે તમે તમારા ખુદના જ વખાણ કરશો. ખબર છે બીજું કોઈ તો છે નહીં આ ઘરમાં વખાણ. સેમ ટુ યુ. પોતાની જાત માટે બોલી રહ્યા છો ને, મને ખબર છે. તમારે મારી જાત ઉપર જવાની જરૂર નથી. હા ભાભીશ્રી. છો હેતલબેન, તમે આ શીરો બગાડ્યો ને મારે પાછી ફરીથી બધી મહેનત કરવી પડશે. તમે જેટલું બનાવશો ને એટલું હું બધું બગાડીશ. બોલો. જોઉં છું કે હવે તમે કેમ બગાડો આ છો. તો હું જોઉં છું. અને આ શીરો છે ને હવે તમારા મમ્મી ખાશે. ના, એ તો નહીં ખાય, પણ આ શીરો છે ને હું તમને જબરદસ્તી ખવડાવીશ. વેમાં ન રહ્યો. કામ કરો જાઓ. કામ કરો જે કરતા હોય. મૂડી લેવા આવ્યા, પહેલો હક તો મારો જ રહેશે. તમારી કરતા મારા બા ઉપર હક વધારે મારો પડે. હટ 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 હટ. મીરા, શું થયું છે? કેમ આવી રીતે માયુસ બેઠી છે? બોલાવો નહીં મને. મીરા, તને કઈ પ્રોબ્લેમ હોય તો મારી સાથે ડિસ્કશન કરી શકે. પતિ છું તારો. તમારી બેન શું કરે છે ખબર છે તમને? ડોશી માટે શીરો બનાવ્યો હતો તો એની ઉપર એનામાં મીઠું નાખ્યું. તું શું કામ ને બધી બાબતોમાં ધ્યાન દે છે? કહી દેવાનું કે આ બધું એણે કર્યું છે, બીજું તો શું. અચ્છા, કહી દેવાનું? હું એને હેતલબેનની વાત કરીશ તો એ આપણી વાત નહીં કરે ત્યાં? દેવાંગ, જો હું તમને એક વાત સમજાવું. આ ડોશીમાં અહીંયા આવ્યા ને તો એમને નથી આવ્યા. આપણને બધાને મિલકત આપવા આવ્યા છે. એમની પાસે બહુ બધી મિલકત છે, પ્રોપર્ટી છે. એટલે હું એવું વિચારું છું કે સેવા કરીને આપણે બધું લઈ લઈએ. પણ જો આ લોકો એની સેવા કરશે ને તો બધી વસ્તુઓ એ લઈ જશે. ના, એવું કંઈ થોડી કરવાનું હોય. આવું બધું આપણે થોડી જોવાય મીરા. શુદ્ધ પણ સત્યવાદી હરિશ્ચંદ્ર બનીને રહેશો ને તો બધી પ્રોપર્ટી એ લોકોના હાથમાં જતી રહેશે. થોડી હેતલબેનને, થોડી અશોકભાઈને અને થોડી મમ્મીજીને. પછી તમે અને હું શું કરીશું? મીરા, તું જેવી રીતના બધાનું નામ દઈને મને કહે છે ને, એવા કોઈ છે જ નહીં. હવે એ લોકો પોતાનો વિચાર શું કામ કરે? બધા ભેગા રહીએ છીએ, બધા સાથે છીએ, તો પછી બધા એકાબીજાનો વિચાર તો કરશે જ ને. તમને એવું લાગે છે, પણ અહીંયા કોઈ કોઈનો વિચાર નથી કરતો. બધા પોતાનું વિચારવાવાળા છે. તમે જ વિચારો ને, હેતલબેન એટલું સારું વિચારતા હોત તો શીરામાં મીઠું નાખવા આવત ખરા? મમ્મીજી આખો દિવસ તમારી વાતો કર્યા કરે છે. દેવાંગ આવો છે, દેવાંગ તેવો છે, દેવાંગની વહુ આવી છે. કેવા છીએ આપણે લોકો? સારા જ છીએ ને મીરા. આપણે ક્યારેય કોઈનું કંઈ ખરાબ કર્યું છે? પણ એ તમારા મમ્મીને કોણ સમજાવે? તારી વાત એકદમ સાચી છે. હેતલ પણ ઘણા દિવસથી ફરિયાદો કરે છે. કહે છે કે ભાભી આવા છે, ભાભી તેવા છે, ભાભી પેલું કરે છે, મને આ રીતના રોકે છે, આ ઠોકે છે. હવે તું જ કે હું હેતલબેનને કેવી રીતે સમજાવું? સમજાવીને થાક્યો છું કે બધી વાતોને મન પર ના લેવાની હોય. તું મોટી થઈ છે, નાની નથી. પણ નહીં, કોઈ વાતે સમજતી નથી. તમારે જે કરવું હોય એ કરો, પણ જે કરો ને એ મગજમાં એક વાત યાદ રાખીને કરજો કે એક વખત પ્રોપર્ટી એ લોકોના હાથમાં આવી જશે ને પછી તમે કોણ ને હું કોણ
એની કરતાં સારું કે ડોશીને આપણે બહેલાવી ફૂસલાવીને બધું આપણે જ લઈ લઈએ તો. સાચી વાત છે. જ્યારે આપણે ક્યારેય કોઈનું કંઈ ખોટું કર્યું જ નથી તો પછી શું કામને આપણને પ્રોપર્ટી ના મળે? અને આમ પણ આપણે ક્યાં કંઈ ખોટું કરવા જઈ રહ્યા છીએ. સીધી વાત છે. પ્રોપર્ટી મળશે, હાથમાં કંઈક હશે તો જ ક્યારેક કંઈ કરી શકીશું ને. હા, એ જ વાત છે. અને આમ પણ પ્રોપર્ટી મળ્યા પછી આપણી ઇજ્જત પણ તો વધી જશે ને. રૂપિયાવાળા બનીશું ને તો આપોઆપ બધા આપણી પાસે આવશે. બાકી જો રૂપિયો નહીં હોય ને તો કોઈ પૂછશે પણ નહીં. જેવી પરિસ્થિતિ અત્યારમાં છે, હેતલ મારા એકાઉન્ટમાંથી ગમે ત્યારે ગમે એટલા રૂપિયા લઈ લે છે. મને પૂછતી પણ નથી, કોઈ વાત મારી માનતી નથી. અને આમ પણ આ બધાને નમાવવા પડશે. હવે આ બધાને અહેસાસ કરાવવો પડશે કે આપણે પણ કંઈક છીએ. મીરા, તારી વાત જરાય ખોટી નથી. તારી વાતમાં બરાબર સહમત છું. આપણે આમ જ કરવું પડશે. જો બાને આપણે ફૂસલાવીને કે કોઈ પણ રીતે એમની પાસેથી પ્રોપર્ટી લઈ લઈએ ને પછી આ બધા જ આપણી વાતો માનશે. એક કામ કરું છું, શું? બાની સામે સારી રીતે રહેવાનો ઢોંગ કરીએ આપણે. હું તો કરું જ છું. તમે પણ ચાલુ કરી દો. હા, અત્યાર સુધી આ વાતનો ખ્યાલ નહોતો. હંમેશા મારી જાતને કોસતો હતો કે બા ઘરમાં આવ્યા છે ને એ દિવસથી મારે દવાખાનાનો ખર્ચો વધી જશે, એમને સાચવવા પડશે, ઓછા પગારમાં બધું મેન્ટેન કરવું પડશે. પણ હવે લાગે છે કે કદાચ બા માટે થઈને મારે ગમે તે કરવું પડે ને તો એ કરીશ. એમને ગમવું જોઈએ. બરાબર છે. અને રહી તમારા મોટા ભાઈની વાત, તો એમને તો મેં પહેલાં જ આંખે ચડાવ્યા છે. મેં તો બાને કહ્યું છે કે અશોકભાઈ બહુ દારૂ પીવે છે, ઘરે ઘણી વખત દારૂ પીને પણ આવતા હોય છે, એટલે તમે પણ આ જ વાત રાખજો. ઠીક છે, સારું કર્યું કે તે મને પહેલા બધી વાત કરી. મેં તો કઈ અલગ જ બાનો બનાવ્યો હતો. જેમ કે એમ પણ કહી શકાય ને કે નોકરી ધંધામાં મને આગળ વધવા દેવા માંગતા નથી. વારા ઘડીએ મને પાછળ રહું ને એ માટેના તે પ્રયાસો કરે છે. તો એ તો દારૂ પીતો માણસ પણ કરી જ શકે ને. રેડી, બધી રીતે બદનામ કરીશું. હવે આપણે સાથે છીએ. હવે જો આગળ કે થાય છે શું. તો બા, આ બધાય તમને હાસવે તો છે ને? અશોક, તે મને જે સમજાવેલું ને એ રીતે જ રહું છું. અને તું માનીશ? ખબર નહીં કેમ એકે એક જણા મારી આગળ પાછળ ફરે છે, સેવા કરે છે, અને હું ન માગું ને તો એ હારું હારું ખાવાનું બનાવીને લાવે છે. બા, તમને બદામનો શીરો ભાવે છે? હું કહું ના. અરે હવે ઉંમર થઈ, થોડીક બદામ ખાઓ, માવો ખાઓ, દૂધ પીવો તો આ હાડકાં તમારા હારા રહે. આવું કોઈ દી મને કોઈએ નથી કીધું. વાત જ છે ને બા, મેં તમને પહેલા જ વાત કરી હતી ને કે આ બધાય છે ને એ હવે લાલચું છે. સમજ્યા તમે? કેમ છે હવે તમને? તમારી દવા તો બરાબર સમયે લો છો ને? અરે દવા લેતી હતી, અહીં આવ્યા પછી તો દવાઓ બંધ થઈ ગઈ. આ તમારા બધાનો પ્રેમ, ખાવાનું પીવાનું હા સારું થઈ ગયું છે. હો દેવા? શું ભાઈ ફરી પાછા પીને આવ્યા છો કે શું? કેવી વાત કરશો તું? આ મને કેમ ગંધ આવી રહી છે? મને તો નથી આવતી. કદાચ બની શકે કે ઉંમરના હિસાબે તમારા નસકોરા બંધ હોય. જો તું બોલવામાં ધ્યાન રાખ. અશોક, એક મિનિટ. ભીંડાનું શાક અંદર બને છે, એની સુગંધ જો આવતી હોય તો આ તો મારાથી એક જ ફૂટ દૂર છે. મને કઈ વાસ નથી આવતી. એ નથી એના બોલવામાં કઈ ફરક. જેના દીદાર ઉપરથી વાસ આવતી હોય એ વ્યક્તિને સૂંઘવાની શું જરૂરિયાત હોય? પણ આના કારનામાં કઈ ઓછા નથી. હું કારનામાં છે મારા? દારૂ પીને 24 કલાક પડ્યા રહો છો, કઈ ભાન ભાન પડતી નથી તમને. જો તું- અને આજકાલ નવું પણ આવ્યું છે માર્કેટમાં તમારું, હું જુગાર રમો છો. હા, કેવી વાત કરશો તું? તો કેવી વાત કરે છે શું? આખા ગામમાં તમારી વાતો થાય છે અને બધાને બધી ખબર પડે છે આવી રીતના કેવા લક્ષણો છે આમના. મને તો એ નથી સમજાતું. અરે મને તો દારૂ ને જુગારની એલર્જી છે. એલર્જી હશે કે એનર્જી એ પૂછો. હા બસ, હું હવે આગળ એક શબ્દ નહીં બોલતો. શું નહીં બોલતો? શરમ આવે છે મને કે તમે મારા ભાઈ છો. અરે રસ્તામાં નીકળીએ ને તો પણ લોકો વાતો કરતા હોય છે અને કહે છે કે ક્યાં નાનો ભાઈ ને ક્યાં મોટો ભાઈ. કોણ વાતો કરે છે? લાય તો મારી હામાં. સામા થોડી લાવવાના હોય. જોયું ને આનો મગજ? જોયું ને બા કેટલો ચસ્કેલ મગજ છે? ચસ્કલ મગજ નથી, એને તું ઉશ્કેરે છે. બાકી મને ખબર જ છે
કે એ છોકરો કોઈ દી દારૂ કે જુગારને હાથે ન લગાવે અને તું એને ક્યારનો આમ ઉશ્કેરે છે કે હા ઈ જટ હા બોલી દે ગુસ્સામાં. અરે વેમ છે બા તમારો, બાકી આ વ્યક્તિ બહુ ખરાબ માણસ છે. ઉંમર અને અનુભવ જો મારો, મને વેમ નથી, વેમ કદાચ તમને લોકોને હશે. અને જો આવી રીતે છે ને મારી ખોટી વાતો ન કરતો. ખોટી વાત થોડી કોઈ કરે છે, સાચું છે એ જ કહું છું. અને જો વિશ્વાસ ના આવતો હોય આપો 1000 રૂપિયા, હમણાં ફના કરીને આવશે ઘરમાં. મારે કોઈને કાંઈ રૂપિયા નથી દેવા ને મારે છે ને એવી પરીક્ષાઓ નથી લેવી તમારી. પણ મને એટલી ખબર છે કે અશોકને એવા કોઈ વ્યસનો નથી ને એવી કોઈ કુટેવો નથી. હા, ઉંમરના હિસાબે બોલતા બોલતા તમારો અવાજ બેસી ગયો છે. તમે કંઈ નહીં બોલો, તમે એકદમ શાંતિ રાખો. હું છું ને, તમારો દીકરો અહીંયા તમારી સાથે છે. બધાય મારા જ છો, પણ છે ને એકબીજા ઉપર છાંટા ઉડાડતા પહેલા 2 વાર વિચાર કરો. અરે બા જો ગુસ્સો નહીં કરો. અરે બા હું શું કહું છું? મમ્મી ફોન મૂકો ને, મારી વાત સાંભળો ને. શું છે બોલ. બા છે ને હા જવાની વાત કરે છે. હવે તો ફોન મૂકો. ક્યાં ક્યાં જવાની વાત કરતા હોય? એ જ્યાંથી આવ્યા છે ત્યાં જવાની વાત કરે છે. અરે ના 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 ના, એમ કેમ જાય? બાને આપણે આમ ખાટલેથી પાટલે ને પાટલેથી ખાટલે રાખ્યા છે. બા જાય કેવી રીતે? એમની મૂડી કોને આપી એમને? એ તો ખબર નથી, પણ હું શું કહું છું, હા. બાએ આવી રીતના આમ અચાનક જવાનું નક્કી કર્યું છે તો કોકને તો આપવાનું ડિસાઈડ કર્યું જ હશે ને. કોકને એટલે કોને? હા, એટલે કદાચ હું કે તમે અને કા પછી મીરા ભાભી, બીજું તો કોણ હોય આ ઘરમાં આપણી સિવાય? ના ના ના, તને કે મને આપવાની હતી અને જવાનું અચાનક નક્કી કરી નાખ્યું. બાને એવી તે વળી શું ખોટ પડી? હે, એમને આપણે જેમ કહેતા હતા ને એના કરતાં પણ વધારે રાખ્યું. અરે હું તો રોજ પગ દબાવું છું, જો આ હાથ પણ મારા કેવા થઈ ગયા. તો હું પણ રોજ એમના કપડાં હાથે ધોઉં છું. જો આ છાલા નીકળી ગયા હાથમાંથી, હા, કારણ હા. કે મશીનના કપડાં તો એને પહેરવા ગમતા નથી. હા, અરે 2 દિવસ પહેલા તો અખરોટનો હલવો ખવડાયો, એના 2 દિવસ પહેલા બદામનો હલવો ખવડાયો. ખર્ચો કેટલો કરી નાખ્યો છે બા પાછળ. ઇન્વેસ્ટમેન્ટ બહુ લાંબુ ચોડું થઈ ગયું છે. સાચી વાત છે, એટલે મૂડી તો આપણા હાથમાં જ આવવી જોઈએ મમ્મી. હા હા, કારણ કે જો હા અત્યાર સુધી જેટલી પણ બચત કરી હતી ને એ બધી બા પાછળ જ વાપરી છે. અરે ગ્લુકોઝના કેટલા બધા બોટલ લાવી હતી, એટલે પેલા પીવાના, ચડાવવાના નહીં. એ પણ એમને કેટલાય પીવડાયા. ગ્લુકોન ડી પીવડાયું બાને કે તમે પીવો, તમારામાં તાકાત આવે. થોડુંક તો રાખવું પડશે ને. અને ઘીથી લસલસતી રાબ બનાવીને ખવડાવી, ઘી ચોપડેલી રોટલી ખવડાવી. અને બા અચાનક આવી રીતે જાય છે. મૂડી નક્કી મીરા વહુ પાસે છે. મમ્મી એ જે હોય એ તો નથી ખબર, પણ મૂડી છે ને ગમે તેમ કરીને આપણા હાથમાં આવવી જોઈએ. આપણા હાથમાંથી આ મૂડી જવી ના જોઈએ, બસ મને એટલી ખબર છે. તમે ગમે તે કરો. મને પણ એ જ લાગે છે કે આ મૂડી આપણા હાથમાંથી જવી ન જોઈએ. બા જાય ને તો બાના પગમાં પડી જવું છે, બાને રોકી લેવા છે, બાના પગ બાંધી દેવા છે, પણ બાને જવા નથી દેવા. નથી દેવાના. ગમે તે થાય, બાને આપણે જવા નહીં દઈએ. હા બસ. એને પટાવવા માટે કંઈક આઈડિયા કરો કે જેથી કરીને બા જવાનું કેન્સલ કરે. આમ તો તારું મગજ બહુ દોડે છે. અત્યારે ક્યાં ગયું? મને આઈડિયા વિચારવાનું કે છે તો ડોબી ડફોડ તું વિચાર ને. મમ્મી બાના ફેવરિટ થેપલા બનાવો. એ હા, એમના થેપલા બનાવો. સરસ મજાનો મસાલો કર એની અંદર. અને હું તો કહું છું કે થેપલા ઉપર બરાબર ઘી લગાવ. થેપલા ઉપર ઘી હોય? ન હોય પણ લગાડ. બા માટે, બાને ઇમ્પ્રેસ કરવા માટે આપણે કંઈ પણ કરી શકીએ છીએ. હા, અને હું શું કહું છું, હા. બાને છે ને પેલો છુંદો બહુ ભાવે છે, તો એ પણ ડબ્બો ભરીને કાઢ અને એમની આગળ જ એ ડબ્બો રાખ. એ ડબ્બાને જ્યાં જ્યાં બા જાય ને ત્યાં આગળ પાછળ લઈ જવાનો, જેથી કરીને બા ઘર છોડીને ન જાય. હા. બીજી વસ્તુ એ કે બા માટે આપણે 2 નવી સાડી લઈ આવીએ, જેથી કરીને બા ઘર છોડીને ન જાય. અને બા માટે નવા ચશ્મા લઈ આવીએ. હે, દેખાય તો બરાબર છે બાને, પણ પેલા જૂના ચશ્મા એ પહેરે છે ને એમાં થોડુંક મજા નથી આવતી, મને એવું લાગે છે બાને. ના ના આવે એમ તો નજરમાં કંઈ એટલો બધો ખર્ચો કરવા જેવો નથી. પણ મમ્મી ક્યારેક વાંચવા બેહે ને ત્યારેથી ચશ્મા ચડાવે છે, બાકી એ નથી ચડાવતા. વાત બધી બરાબર છે, પણ ચશ્માનું તું રહેવા દે. ઇમ્પ્રેસ કરવા માટે આપવા પડે મમ્મી. પહેરે નો પહેરે બાની મરજી. ચંપલ મારીએ તો એટલે કે લાવીએ
એ ચીજ લાવીએ તો હા તો ચશ્મા કેન્સલ ને ચંપલ લાવીએ બરાબર પછી મહત્વની વાત તો ભૂલી જ ગઈ. કઈ હવે શું રહ્યું? બાને છે ને સુખડી બહુ ભાવે છે. તો તમે સુખડી બનાવી દો મસ્ત મજાની કડક લાકડા જેવી ના બાથી ચવાય એવી. હા એમ રૂ જેવી પોચી. હા રોજ એવી પોચી પોચી. હા તો હવે બા માટે બનશે સુખડી, થેપલા થેપલા, 2 નવી કડક સાડી, હા, 1 જોડી ચંપલ. ચંપલ. અને સાંભળ, હવે છે ને બાને ખાતા ખાતા જે કંઈ પણ મૂડી છે ને એ આંચકી લેવી આપણા છે. હાથમાં. પણ છે ક્યાં બા? બા આમ ક્યાંક બેઠા હશે હવે. તો વાંધો નહીં, ચાલ ચાલ જઈને બનાવવાનું કામ કરી લઈએ. હું થેપલા બનાવવાનું કામ કરું ને તમે બાને બનાવવાનું કામ કરો. હા હે ને? હા ચાલ ચાલ. ચલો ચલો ફટાફટ આવજો. એ હા એ બા તું મોબાઈલમાં જોઈને શું વિચારે છે? જો પૂગી જાવ ને એટલે તરત છે ને ફોન કરી દેજો, ઓલા નાનજી કાકાને કહેજો મારો નંબર એની પાસે છે જ, ખબર છે ને? હા હા કરી દઈશ હો. બા બહુ જલ્દી જવાનું વિચાર્યું. બસ હવે મને મારું ઘર યાદ આવે છે. મેં કીધું હવે ઘરે વહી જાવ. આમે અહીંયા ઘણા દાડા થઈ ગયા. જો બા અને તમારી લસણવાળી ચટણી, થેપલા, લસણવાળી ચટણી. બા માટે. બા પર્સ પણ મારા હાથે ગુંથ્યું છે. લે સુખડી બા માટે મસ્ત મજાની સુખડી અને થેપલા. લે આય લે પ્રેમ બા બા થેલી પણ મેં ગુંથી છે. પણ કેટલા દિવસથી ગુંથતી હતી લો તમારા માટે. બા મહેનત મારી પણ છે આમાં હો. રીચા હું કામ રવેશ? મમ્મી, શું મમ્મી. થયું? એની તબિયત ખરાબ છે? અરે તમે જાવ છો એટલે આમ હરખના આંસુ છે એના. ના ના દુઃખ. હા દુઃખ છે. બા નહીં જાઉં ને, તમારા વગર મને જરાય નહીં ગમે. આ ગોરે હાથ અડાડતો નહીં હોતો. એટલું ના રોકો કે અહીંયા જ રહી જાય. અ, પછી અહીંયા જ રહી જાય, બિચારા જઈ ના શકે પોતાના ઘરે. બા તમે અહીંયા આવ્યા ને એ દિવસથી આ ઘર સ્વર્ગ લાગતું હતું. એવું લાગતું હતું કે આ બધા મરી ગયા છે. બધા સ્વર્ગમાં જીવી રહ્યા છે, જીવી રહ્યા આ તમે જે બધા બોલો છો ને હા તમને એમ કે મને કઈ ખબર નથી પડતી. તમને બધી ખબર મને પડે છે. બધી ખબર પડે છે કે કયા શબ્દનો કયો અર્થ થાય. કોણ છે આ એવું હે જે બાને આવા અર્થના અનર્થ કરાવે? અને હેતલબેન, અને એકા એ બા શું છે? દારૂ પીને આવે ઘરમાં ગમે ત્યારે. બોલવામાં ધ્યાન રાખે એમ કહું છું. અશોક ચૂપ રે. અત્યારે બા જઈ રહ્યા છે ને એ વાતનું અમને લોકોને દુઃખ છે. આ તો પણ રોવો ને. અને બા આમ જોવો તમારો પ્રેમ જોવો હે. મને દેખાય છે પ્રેમ, કેટલો પ્રેમ. બાધા બાધી કરે, ગમે એમ બોલે, શબ્દના અર્થ ફેરવી નાખે અને પાછા એમ કહે છે કે બધાય મને પ્રેમ કરે છે. મમ્મી હા હું આમ ઈશારા હું કરો છો? બધી વાત છોડો, મુદ્દા પર આવો. હા તમે પેલું તમારી પાસેની પ્રોપર્ટીની વાત કરતા હતા. હા તો એમ કયો ને, એમ કયો ને કે આ બધા મરણ મૂડીની રાહમાં બેઠા છો. મતલબ કે ક્યાં છીએ, જલ્દી કાઢો ઢેલામાં. એમાં એવું છે બા અચાનક તમે મરી ગયા હોય તો પછી કોણ બધું? હા બસ એ જ વિચારે બેઠા છો કે મરી જાય તો એ બધી મૂડી હું લઈ લઉં. કા ના ના નહીં, દેખાણું સંભળાયું. હજી તો અહીંયા અંગૂઠા મરાવાની વાતો ચાલે છે. બધુંય મને દેખાય છે. પણ એ જુઓ, સાંભળો, તમે બધા જે વિચારે અને જે આશાએ અત્યાર સુધી મારી સેવાઓ કરી હે ને, આગળ પાછળ ફર્યા અને કંઈ અખરોટના હલવા ખવડાવ્યા અને ગ્લુકોઝના બાટલા પીવડાવ્યા ને, પણ સાંભળી લ્યો, સાંભળો, મારી પાસે કોઈ મૂડી નથી. મારી મૂડી તો તમે બધા છો. અરે આ લોકોને ક્યાં વેચવા જવા મારે? એ મને નથી ખબર. તમે બધા મારી મૂડી છો ને મને એમ કે હું અહીંયા રાજી ખુશીથી તમારા બધાયની હારે રહીશ, પણ અહીંયા તો બધું ઉલટું પડ્યું. એટલે મજાક નથી. મજા કરે છે બા, મજા. પેલા બહુ મજા ક્યાં હતા બા, પેલા જોક્સે બહુ કરતા. ગમત ગુલાલ આવતું એમાં બાના જોક્સ. બા મજાક મજાક. ચાલો ચલો ત્યારે મજાક પતી બહાર આવો. હા. અને અંગૂઠો મારી દો. હા મારી દીધો ને. આ અંગૂઠો, અહીંયા અંગૂઠો, અહીંયા અંગૂઠો, અહીંયા અંગૂઠો.
પહોંચી ગયા. લ્યો અંગૂઠા મારી દીધા. હવે તમે બધાય મારી મૂડી. હવે હું અહીંયા રહું કે જાઉં? હા તમે કહેતા હતા ને તમારી પાસે ઘણું બધું છે, આંગળીના વેડામાં ગણાય નથી. આ મારા પરિવારથી વધારે શું હોય? બીજું બધું તો જમીન જાયદાદ આંગળીના વેઢે ગણાય, પણ મારો પરિવાર અનમોલ છે. એ ક્યાંય ગણતરીમાં ન આવે. એ તો બધાયથી ઉપર છે. શું બકવાસ કરો છો ક્યારના? આવી ગયું? મજાક ખબર પડી ગઈ. વાત કરો ને, શું છે આ બધું? હું શું વાત કરું? તે મને વાત કરી હતી કે બાની પાસે ઘણી બધી મૂડી છે. એમણે મને કહ્યું હતું અત્યાર સુધી આટલો ખર્ચો કર્યો તો વસૂલ તો કરવાનો કે નહીં? ખર્ચો શું તે કીધા પછી તો બાની પાછળ હું આમ પાણીની જેમ પૈસા વેડફું છું. તો માંગો. મેં પણ ઘણા રૂપિયા વેઠ્યા ને. હા બા મેં પણ ઘણા બધા પૈસા છેલ્લા આપ્યા 10 છે મારા. દિવસમાં 8,975 રૂપિયા મેં વેડફ્યા છે. તો પણ એ બધું પૂન મળ્યું ને તમને હે? શું point? અમારે પુણ્ય નહીં પૈસા જોઈએ છે ભાઈ. હા પણ હું તો બધાને પુણ્ય અપાવવા જ માંગતી હતી કે જે માવતરની સેવા કરે એનો સ્વર્ગે વાસ થાય. હાલો આપણે જઈ, મારી બસનો ટાઈમ થઈ ગયો છે. લે આ નથી ખાવા. આપી દે નથી નથી ખાવા. દેવા. આપી દે. મારું બનાવેલું પર્સ. આપણને હેરાન કરી નાખ્યા મમ્મી. ઊભા થાવ દેવાંગ, ઊભા થાવ દેવાંગ. ચલો આપણે એમની પાછળ જઈએ. બા ઊભા રહો બા. મમ્મી પૈસા આપણા. હાય મમ્મી લે